હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. આજે છે સોમવાર, આપણે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે ઓફિસ જવા માટે. રાજકોટથી આવી ગયા છે. શનિ રવિમાં ક્યાંય ગયા નથી, આરામ જ કર્યો છે. અને પૂરીએ બનાવ્યા છે આજે મગ પાલકના ઢોસા. હાલ હું દેખાડું તમને. જો આ મગ પાલકના ઢોસા છે, આમાં પનીર નાખ્યું છે અંદર. બહુ જોરદાર આઈટમ હે, તમે ટ્રાય કરજો. હેલ્ધી આઈટમ હે, હેલ્ધી એમ. આપણી બીજી ચેનલ ખાના પીના ફૂડ્સમાં ઓલરેડી નાખેલો છે વિડીયો આનો. હેલો મિત્રો, તો ઓફિસથી આવી ગયો ને પૂરી મારા હાટું કંઈક બનાવે છે. તો કામ જાજુ હતું, બહાર ઓફિસની બહાર એક કામ હતું એટલે 1-2 કલાક ત્યાં ખોટી થઈ ગયો. અને પૂરી મારા માટે કંઈક બનાવે છે આજ સ્પેશિયલ, દેખાડું હાલો. જો કંઈક છે, ફુલાવર ને ફ્રાય કર્યા છે. વેજ ક્રિસ્પી. શું બનાવે? વેજ ક્રિસ્પી. હા, એવું જ કંઈક. વેજ ક્રિસ્પી લાગે. આમ તો એને ના કહેતા હોય ગોબી 65 કરી. ગોબી 65 કરીને એનું નામ છે, પણ આપણે વેજ ક્રિસ્પી કહી દેવા. વેજ ક્રિસ્પી એટલે બાફેલા નહીં, તળેલા શાકભાજી. બીજું હોતા ને એક. વાહ પૂરી વાહ. બીજું દેખાડજે શું છે. આ તો મારા માટે સરપ્રાઈઝ છે, જોવા દેજે. ઓહો, આ તો પનીર સબ્જી લાગે, પનીર ભુરજી. વાહ 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 વાહ, હા મોજ પડી ગયા હો. બાકી પહેલું તમે તો બનાવી નાખો. પનીર પૂરી અહીંયા ઘરે બનાવ્યું હતું, એની બનાવી નાખીએ પનીર ભુરજી. વાહ વાહ, જોરદાર. હાલ હાલ જલ્દી કર. હવે તો આ બધું સાંભળીને તો મને ભૂખ્યા રહેવાતું નથી ભાઈ. તો ઘડીક બેહો હમણાં કાંઈ કરી. મિત્રો ખાઈ લીધું હે હારું હારું. પરોઠા ને પનીર ભુરજી અને વેજ ક્રિસ્પી ને આહા મજા આવી ગઈ છે. અને આજે ભૂરીના શૂઝ આવી ગયા છે, તો જોઈ. તમારે આવી ગયા ભૂરીના. હાલો, આ તમારા હે. ના તારા હે. મારા હે. વાહ, કેમ છે? હે ને મસ્ત. તમને ઠીક પણ વજન વાળા લાગ્યા મને. આ થોડાક વજન પછી હાવ કઈ ક્રોક્સ થોડા રહેતા હાવ ઓલા હોય. તો આ થોડાક વજન વાળા પ્રમાણે એટલા વજન તો હોય. આ કેટલું પોચું છે, જો આય પોચું છે. હા, પણ એનું વજન વધારે, પોચું ભલે રહ્યું. કઈ વજન નથી, પણ હે જોરદાર. હમણાં હું પહેરીશ તમારા જેવા જે પેલા. મને એમ કે તમારા હે. ના, આમ તો તમે ઓશિયન ના તમે મંગાયા હતા. મને એમ કે ઓશિયન ના. એશિયન. એમ તો એશિયન ઓશિયન. મને આ ઓ દેખાનો એની. ચશ્મા નથી પહેર્યા ને એટલે. વાહ, તમારે હારા હે. ઠીક ઠીક છે મારા. ના રે ના, નતા જોરદાર છે. તો હું ઠીક ઠીક કયો. હું તો એમ નામ કહું. તરિયું તો જો એ જ મને ગમતું અઠાણે હતું. કેટલું છે. આ મેં એમાં મોલમાં જોયા હતા ને, યાદ હતા. સેમ ડિઝાઇન હતી, કલર અલગ હતો. એ મને ગમી ગયા, પણ ને મારી સાઈઝ નહોતી એટલે પછી આ ઓનલાઈન મંગાયા. મસ્ત છે. વાહ, હવે વરદીદી નામ ન લેતા, હું તો લઈશ. હજી મને આ માપવા તો દો. માપી લે, મેં તો માપી લીધા હોતા. નહીં પાછા નહીં માં ફરકું થયું હોય તો હું કરું. જોરદાર. નાઈટ ડ્રેસ. હાલો, હારું હારું જમીન પછી હાલવા ગયા હતા. અડધી પોણી કલાક હાલીને આવ્યા હી. હાલો લ્યો, દરવાજો તો ખોલો. ટાઈટ કેવી છે. અને શૂઝ કોના હારા હતા એ કોમેન્ટ કરીને કહેજો. મારા હારા હતા કે પછી વિક્રમના? મારા ધારા હોય. હા, એ તો ઓલી વખતે તમે એવું જ કર્યું તો કોમેન્ટ કરજો. કોની રંગોલી હારી હતી તો બધાએ તમારી જ કીધી હતી. એ એટલે કેમ કે તમે એવું કીધું હતું કે બધા કેજો એમ, એવું તમે અગાઉ કહી દીધું હતું. હવે ભાઈ એવું કઈ ન હોય ને, કઈ હું કોઈને પૈસા નથી દઈ દેતો. પૈસાનું ન હોય, પણ તો એ બધા તમે એમ કહો તો બધા પછી એમ જ કરે ને. શૂઝ બાકી આપણી ચોઈસ અલગ જ હોય ને ભાઈ. શૂઝ જોરદાર છે આપણા. તમારી ચોઈસ. તમે કીધું એમાં કઈ ન ઘટે.
તો આજે છે મંગળવાર, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા અહીંયા. જોઈએ ભૂરીએ શું બનાવ્યું છે ટિફિનમાં. શું બનાવ્યું? જો ટેટી ના શું કે પપૈયું અડદિયા ને આ એટલું ભરી દીધું છે ભૂરીએ. કઈ પાછું ન આવવું જોઈએ. પાછું આવે હો ભાઈ, એમ થોડું હાલે, એટલું તો ખૂટી જાય ને આખો દિવસ એટલું ખાવાનું તમારે ભાઈ. જોઈએ હાલો. હા એટલે ખૂટવાડીને લાવવાનું છે. અને આને ફ્રીજમાં મૂકી દીજો. હા હા, અને છાઈસ બી મૂકી દીજો ભલે. અને મને ઓલી ધૂઈની થેલી લઈ ગયો તમે આટલું. હા એ થેલી લઈ લ્યો. એ હે ને અહીંયા મૂકવાની છે આ બાજુ. તેવી લોહડ ગાડી તો હું કરી લેત. આ બધી ભરદવામાં તપી ગઈ છે હવે તો ધૂળ. ભરી દે. આનું કુંડું તૂટી ગયું હતું તો પછી પાછું બીજામાં શિફ્ટ કરી દીધું છે. હમણાં જદી ખાતર નાખ્યું છે પછી થોડા ખારા થઈ જશે. જો એને મસ્ત ના ઝાડવા તો જોઈએ. ઓલું જો તો હાલો મિત્રો નીકળી ગઈ. પૂરી લિસ્ટ કરીને મોકલી દેજે, ડીમાર્ટ જવાનું. એ તો હું મોકલી દઈશ, પણ લિસ્ટમાંથી કઈ ભૂલી ન આવતા ને પાછા મોકલી. ઓ વાંધો નહીં. હા હાલો આવજો, જાઓ મિત્રો. ઓફિસથી નીકળ્યા છે જમીને બપોરે. આજે ડીમાર્ટમાંથી થોડોક સામાન લેવાનો હતો. તમને ખબર જ છે, મેં બલકે સવારે કીધું તો નીકળ્યા ત્યારે. લિસ્ટ બહુ મોટું લિસ્ટ આવી ગયું છે પૂરીનું. તો લેવા જઈએ. ચાલુ ને થોડો ઘણો સામાન લેવાનો હોય તો અમે બેલા જઈએ. જોઈએ આજ તો લગભગ ટ્રાફિક નહીં હોય એટલે તો વીકડેઝમાં છે. વીકેન્ડ શનિ રવિમાં વધારે ટ્રાફિક હોય. અત્યારે તો એટલી બધી ન હોય. જોઈએ હાલો. હા હાલો આવી ગયા છે ડીમાર્ટ. થોડી ઘણી ટ્રાફિક તો છે. બાઇક જો લાઈનમાં પડ્યા છે બધા. જોઈએ. હા અહીંયા ટ્રાફિક લાગે છે. જો ક્રિસમસ જિંગલ બેલ. લિફ્ટની બાજુમાં ક્યાંક રાખી દે એટલે આપણે સામાન હારવો નહીં. તો જગ્યા જ્યાં મળશે ત્યાં રાખીએ છીએ. હા નીકળવા વાળા તો હે જણાય. નીકળવાના હે તો જગ્યા નજીકમાં જડી જાય. હાલો એકદમ લિફ્ટની બાજુમાં જગ્યા જડી ગઈ. કાંઈ ઘા કરીને મૂકી દે. આજે એટલો ટ્રાફિક છે. પહેલા જ ઉપરના સેક્શનમાં જઈ જલ્લુન કપડાં લેવાના. જલ્લુભાઈને કપડાં લેવા છે અહીંથી. જો આવ્યા છે, જોઈએ ગમે છે કે નહીં. જલ્લુ માંડ્યો છે જોવા. આ એક પસંદ કર્યો છે. જોઈએ હવે જલ્લુન થાય કે નહીં. ચાલો હાઈ રેન્જમાં જા, થોડોક હાઈ રેન્જમાં જા. આ તો 700 વાળા જ છે. એમાં તને ક્વોલિટી નહીં મળે જલ્લુ. ક્વોલિટી માટે તારે હાઈ રેન્જમાં જવું જોઈએ. હાલો ભાઈ પેન્ટ જોવા મીણો છે જલ્લુ. શર્ટમાં તો આ એક ગમ્યું છે. જોઈએ આમાં ગેમાં એક પેન્ટ ભાઈ. રેન્જ સારી છે જો અહીંયા ત્યાં બધી. થોડાક મોંઘા જોતા હોય તો હજી આ બાજુ નજીક આવેલું હોય. આ જો આ 699 વાળા, આ 700 વાળા, આ 800 વાળા છે અહીંથી. અને જે ઠીક લાગે જોરદાર હે હો ભાઈ. ન ગમતું? મને હારા લાગે ને જોરદાર લાગેલા ભાઈ. ટ્રોલી ભરી લીધી છે જલ્લુએ. હજી ગોતે છે હારા પેન્ટ. ખબર નહીં કેટલા લેવા હોય. એવું કઈ નથી એમને, ખાલી જોવું છે. જોવા તો તું આવ્યો ન અહીંયા ઠીઠ. હાલો મિત્રો આવી ગયા છે લેવા. જલ્લુએ લિસ્ટ ઓપન કરી લીધું છે એનું. આપણે જો આ બ્લિંક થાય કરે. ભલે ને બગ રે ભાઈ, સોલ્વ કરી નાખજે. તો કાંઈ ઘાટ ડિપ્લોય કરી દેજે. એટલી બધી ટ્રાફિક નથી. 5 લીટર મોકલાવું મારા વાલા. મોકલાઈ જ દેતું. હાલો હવે ગોતવા મળી. પહેલાં જ મીઠું લેવાનું છે.
હાલો મિત્રો, સામાન લઈને નીકળી ગયા છે. 2 ટ્રોલી ભરી લીધી છે, એક જલ્લુએ ભરી લીધી છે. આજે કોઈ બીજું લેવા વાળું હતું નહીં પૂરી જેવું. નકર વધારે ભરાઈ જાય તમારે. નકર ભરાયું. હા. હાલો મિત્રો, સામાન બામાન લઈને નીકળી ગયા છે. બહુ મોડું થઈ ગયું, 1-2 કલાક વાગી ગયા. 2 કલાક વાગી. હાલો, હજી જઈને કામ કરવાનું છે. વર્કિંગ ડેઝમાં ડીમાર્ટનો વારો લઈ લીધો. વર્કિંગ ડેઝમાં લઈ લીધો, પણ આજે શું કહેવાય, ટ્રાફિક ઓછી હતી જનરલ વીકેન્ડ કરતાં. એટલે તોય જલ્દી બિલમાં ને એમાં વારો આવી ગયો. નકર એ બિલમાં જેટલી લાંબી લાઈન હોય. વીકેન્ડ્સમાં તો બિલ જ ના બને કરી. હા, તમારે અડધી કલાક તો બિલમાં ઊભું રહેવું પડે. હાલો. હાલો મિત્રો, આજે તો જમવાનું જલ્લું ને ત્યાં હતું બધાયનું. શું હતું? વડાપાવ ખાધા તો કેટલા ખાધા? 2-3 જાવ 2-3 વડાપાવ ખાઈ લીધા. 2-3 તો મેં ખાધા હતા. એટલા બધા તે ખાધા? તમે મારથી જાજા ખાધા. નાના હતા ને એટલે. ડીમાર્ટનો સામાન આવી ગયો છે. થેલી અહીંયા પડી છે અમુક. હાલે યા થોડુંક લઈ જા. હાર્પિક ને કાંઈ ભૂલ્યો નથી. હાલ ને ભાઈ, પાકું ભૂલી ગઈ છો તો ભૂલી ગયા હોય તું લઈ આવજે. કાંઈક તો ભૂલી ગયેલા હું કહીશ જ. કાંઈ ભૂલ્યો નથી, બધું આવી ગયું છે. લિસ્ટ બધું કમ્પ્લીટ છે. જો ડીમાર્ટનો બધો સામાન એ ઘરે આવી ગયો છે અને બહુ મોડું થઈ ગયું છે. કેટલા બહુ નહીં પણ 10:30 જેવું થઈ ગયું છે. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો તમને કેવો લાગ્યો અને વિડીયોનો કયો પાર્ટ તમને ગમ્યો એ પણ કોમેન્ટ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય બધાને.